સિંહોના આકળે થતા મૃત્યુને લઈને કોર્ટે સરકારની સામે કડક વલણ દાખવ્યું છે। રાજ્ય સરકારના એક પણ વિભાગે જવાબ રજૂ ન કરતા કોર્ટ નારાજ છે। ગીરમાં ગેસ લાઇન, રેલવે લાઇનના મુદ્દે કોર્ટના હુકમ બાદ પણ સરકારે રજૂ નથી કર્યો જવાબ। આખરે આ વલણ રાજ્ય સરકારનું કેટલું યોગ્ય એવો સવાલ હાઈકોર્ટે કર્યો છે। આવનારી પેઢીને શું જવાબ આપીશું? સિંહો આપણું ગૌરવ છે। આ નિર્ણયથી અભયારણ્ય અને સિંહોને નુકસાન થઈ રહ્યું છે કે જે નિર્ણયમાં ગેસ લાઇન, પાઇપલાઇન નાખવાનો નિર્ણય કરાયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, જે રીતે સિંહોના એક બાદ એક મૃત્યુ થઈ રહ્યા છે, ક્યારેક રેલવે લાઇન કારણભૂત બને છે, ક્યારેક અલગ જે કરંટ, વીજ કરંટ છે એ પણ કારણભૂત બનતા હોય છે, તેને લઈને કોર્ટ દ્વારા શું વલણ અપનાવવામાં આવ્યું છે અને શું પ્રશ્નો પૂછવામાં આવ્યા છે સરકારને? જી, જસ્ટિસ સોનિયા ગોકાણીના સંગીત વિષયની જે બેન્ચ છે તેની સમક્ષ આ કેસની સુનાવણી થઈ, જેની અંદર કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી। જે રીતે આ કેસમાં જે કોર્ટ મિત્ર છે હેમાંગભાઈ, તેમણે જે રજૂઆતો કરી કે ખાસ કરીને જે પાઇપલાઇન નાખવાની વાત છે, ગેસની પાઇપલાઇન હોય કે બાકી રેલવે લાઇનના એક્સપાન્શનની વાત હોય, આ બધા નિર્ણયોના કારણે સિંહોના મૃત્યુ નો દર વધી શકે છે। સાથે જ જે ખુલ્લા કુવા છે તેમાં પણ સિંહો પડવાની ઘટના આજે પણ યથાવત છે, તેના કારણે પણ સિંહોને નુકસાન થઈ રહ્યું છે। એટલે સરકારે આ પહેલા જે ખાતરી આપી હતી તે પ્રકારની કામગીરી થઈ નથી રહી, અને બીજી બાજુ કોર્ટે જે જવાબ માંગ્યો હતો તે પણ નથી અપાયો। આ બાબતની કોર્ટે નોંધ લીધી। કોર્ટે કહ્યું કે જ્યારે આગામી પેઢીની વાત આવે, આપણે આગામી પેઢીને શું જવાબ આપીશું? સિંહો જ્યારે આપણું ગૌરવ છે, તેને સંવર્ધનની વાતો છે, ત્યારે સરકાર પોતાનો જવાબ પણ રજૂ ન કરે, આ વલણ યોગ્ય નથી। કોર્ટે સમય તો આપ્યો છે, પરંતુ નારાજગી પણ વ્યક્ત કરી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ, તેજસ। તો જે રીતે સિંહોના આકળે મૃત્યુ થઈ રહ્યા છે તેને લઈને કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। રાજ્ય સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે કે આખરે એવા નિર્ણયો શા માટે લેવામાં આવે છે કે જેનાથી આપણી જે વન્ય સંપત્તિ છે તેને નુકસાન થાય છે? સિંહ એ આપણું ગૌરવ છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।